બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકાની આજે છેલ્લી સાધારણ સભા યોજાઈ હતી, જેમાં વિકાસ, સ્વચ્છતા અને બગીચાઓની હાલતને લઈને ઉગ્ર ચર્ચાઓ જોવા મળી હતી। વિપક્ષે બાકી રહેલા વિકાસ કામો તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ સાથે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। પાલનપુર નગરપાલિકાની અંતિમ સાધારણ સભામાં વિપક્ષે શહેરમાં અધૂરા રહેલા વિકાસ કામોને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા। ખાસ કરીને સ્વચ્છતા મુદ્દે વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। શહેરમાં વૃક્ષોની જાળવણી કરતી એજન્સીને નોટિસ આપવામાં આવી હોવાની માહિતી પણ સભામાં રજૂ કરવામાં આવી હતી। આ સાથે શહેરીજનો માટે બનાવવામાં આવેલા બગીચાઓની હાલત અંગે પણ વિપક્ષે આક્ષેપો કર્યા હતા। લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં બગીચાઓમાં બાળકો માટેના સાધનો તૂટેલા હોવાનો મુદ્દો સભામાં ગુંજ્યો હતો। ઉગ્ર ચર્ચાઓ વચ્ચે ભાજપ શાસિત પ્રમુખે બહુમતીના જોરે વિવિધ ઠરાવોને મંજૂરી આપી હતી। પાલનપુરની સામાન્ય સભા હતી। સામાન્ય સભાના અંદર ઘણા બધા વિકાસના કામો પણ આજે આ બોર્ડના અંદર લેવામાં આવેલા હતા અને સાધારણ સભા સરસ રીતે પૂર્ણ પણ કરવામાં હતા। તો ભૂગર્ભ ડિપાર્ટમેન્ટના પણ હતા, સેનિટેશન ડિપાર્ટમેન્ટના પણ હતા, બાંધકામ ડિપાર્ટમેન્ટના પણ હતા, ટ્રાન્સપોર્ટ શાખાના પણ હતા। એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના વિકાસના કામો હતા એ આજે એને બહાર આપવામાં। રસ્તાને લઈને કઈ રીતે કામગીરી કરવામાં આવશે? નવી પ્લાન્ટ આવી સ્વચ્છતાને લઈને પણ આજે જોકે એજન્સી દ્વારા પણ સફાઈ થાય છે, આપણા નગરપાલિકાના સ્ટાફ દ્વારા પણ સફાઈ થાય છે, ડોર ટુ ડોર પણ ઘરે જાય છે બધાના ઘરે, અને સ્વચ્છતાને લઈને પણ બને એટલા અમારા ખૂબ સારા પ્રયત્નો છે કે ગામ આપણું ચોખ્ખું રહે। પણ સાથે સાથે અમારા લોકોને પણ એક વિનંતી કરવાની કે જ્યાર સુધી લોકોના અંદર પણ અવેરનેસ નહીં આવે ત્યાર સુધી આપણે ગામના અંદર ક્યાંક ને ક્યાંક ગંદકી રહેશે। એટલે મારી વિનંતી છે કે લોકો પણ થોડા સ્વચ્છતા સાથે જોડાય। જે એજન્સીને નોટિસ આપવાની વાત છે, એજન્સી દ્વારા કામ પૂરું કરવામાં આવતું નથી? ના, એવું કોઈ છે નહીં। હા, એક વૃક્ષારોપણ જે આપણે કર્યા હતા કે 2000 વૃક્ષ વાવેલા હતા, એની જે રીતેની એની દરકાર લેવી જોઈએ દરકાર લેતા નથી, એને લઈને એના નોટિસ આપવા વાળી વાત છે। સાહેબ, આજે સાધારણ સભા પૂરી મળી છે, આજે સાધારણ સભા પૂરી મળી છે અને આમ તો 5 મિનિટ બાકી હોય છે, શું કહો છો? ના, આજે અમે વિરોધ પક્ષને પણ એક વિનંતી કરી હતી કે ભાઈ તમારે જે પણ બોર્ડના વિષયો ઉપર જ આપણે ચર્ચા કરીશું તો બોર્ડ વ્યવસ્થિત ચાલશે, બાકી તમે નવા વિષયો ઊભા કરો એના કારણે આ વિષયો આવતા હતા। સાધારણ સભા મળી, શું મુદ્દા અને શની બહાર? આજે સાધારણ સભા હતી, પાલનપુરના વિકાસના કામો હતા, જે એમને ચૂંટણી ઢંઢેરામાં પાલનપુરને સ્માર્ટ સિટી બનાવવાની મોટા મોટા વાયદા કર્યા હતા। એ મોટા વાયદામાં એ લોકો સ્માર્ટ નીકળ્યા। 5 વર્ષમાં 5 ચીફ ઓફિસર બદલાવામાં એ લોકો સ્માર્ટ નીકળ્યા। 5 વર્ષમાં 4 પ્રમુખો, 1.25 વર્ષમાં 1 પ્રમુખ બદલાયા, એમાં એ લોકો સ્માર્ટ નીકળ્યા। આજે પાલનપુર શહેરનો એક પણ રોડ જોઈ લો, ખાડામાં રોડ ગોતવો કે રોડમાં ખાડા ગોતવા, એમાં એ લોકો સ્માર્ટ નીકળ્યા। 5 વર્ષમાં ભંગારમાં કેવી રીતના કૌભાંડ કરવું એમાં એ લોકો સ્માર્ટ નીકળ્યા। કેવી રીતના ટકાવારી કરવી એમાં એ લોકો સ્માર્ટ નીકળ્યા। પાલનપુરને સ્માર્ટ સિટી બનાવવાની તો વાતો ખાલી ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 25 વર્ષની વાતો છે। 25 વર્ષથી પાલનપુરની પ્રજા હવે એમને જાણકારો આપવો જોઈએ અને પરિવર્તન લાવવું જોઈએ। આજે એક પાલનપુર શહેરની દીકરી તરીકે 2 હાથ જોડીને પાલનપુરની પ્રજાને વિનંતી કરું છું કે પરિવર્તન એ જ હવે પાલનપુરનો સાચો નિર્ણય છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।